ભાવનગર શહેરના કુંભારવાડા માઢિયા રોડ ઉપર શેરી નંબર 3માં રામદેવ પીરના મંદિરની પાછળ જૂની અદાવતની દાજ રાખીને 3 થી 4 લોકોએ 3 વ્યક્તિઓ પર હુમલો કર્યો છે. હુમલામાં ઇજાગ્રસ્ત રામુબેન સોલંકી, નરેશભાઈ સોલંકી અને હિતેશ રાઠોડને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક 108 મારફતે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મારનાર અર્જણભાઈ ભીમજીભાઈ ગોહિલ, અશ્વિનભાઈ અર્જણભાઈ ગોહિલ અને હિતેશ દિનેશ સોલંકી થોડા દિવસ પહેલા પોલીસ ફરિયાદ કર્યાની દાજ રાખીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને પોલીસે ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી. અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.